નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પેટડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ટેન્સ જોઈ લીધા, ડિગ્રીની શરૂઆત થઈ ચૂકી છે. પોઝિટિવ ડિગ્રીનો વિડીયો તમે જોઈ જ લીધો હશે. પોઝિટિવ ડિગ્રીમાં થોડું મેં હોમવર્ક પણ તમને આપેલું કે ઇઝી ઇંગ્લિશમાં ડિગ્રી આપેલી છે એમાં પહેલા જ પેજ પર તમને કેટલાક એવા શબ્દો આપેલા છે જે વિશેષણ અને ક્રિયા વિશેષણની રચના છે. એટલે કે આપણે કીધું હતું ગુડ, બેટર ને બેસ્ટ ત્રણે અલગ અલગ થાય છે. એ જ રીતે જેટલા અલગ થાય છે એટલે કે ઇરેગ્યુલર છે, એડજેક્ટિવ ને એડવર્બ છે એ પણ આપેલા છે. સાથે સાથે જે કોમન રૂલ લાગુ પડતા હોય જે આપણે કાલે શીખ્યા એ રૂલ પણ આપેલા છે. તો આઈ હોપ કે તમે વાંચી લીધા હશે. એટલે કે આજની ડિગ્રીમાં આજે આપણે ભણવાના છીએ કમ્પેરેટિવ ડિગ્રી. આ કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક તુલના. આ અધિકતા દર્શક તુલનામાં જે વિશેષણ અને ક્રિયા વિશેષણની રચના કરવાની થશે એ મેં તમને ઇઝી ઇંગ્લિશ બુક સજેસ્ટ કરી હતી જે આપણી છે, અને 240 રૂપિયામાં અમે દરેક વ્યક્તિઓ સુધી પહોંચાડી રહ્યા છીએ. એટલે કે કોઈ પણ પ્રકારનો અમે ડિલિવરી ચાર્જ મીન્સ કે તમારા સુધી પહોંચવાનો કુરિયર ચાર્જ લેતા નથી. 320 રૂપિયાની બુક છે, 240માં તમારા સુધી પહોંચાડી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હજુ જે વિદ્યાર્થીઓને બુક લેવાની બાકી છે તે આપેલા નંબર ઉપર સંપર્ક કરે જેથી કરીને અમે તમને બુક પહોંચાડી શકીએ. ખાસ મેઇન વસ્તુ એ છે કે આપણા માટે અગત્યની બાબત છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ પણ એમાં આપેલી જ છે જે આપણે ફરજિયાત જોવી જ જોઈએ. એટલા માટે કે જેથી કરીને પૂછાયેલા પ્રશ્નો, પ્રેક્ટિસ, અને આના પછી અમારી MCQ બુક આવવાની છે. તો આ બુક પહેલાં પૂરી થઈ ગઈ હશે તો MCQ બુકમાં પ્રેક્ટિસ કરવાની વધારે મજા આવશે. તો આઈ હોપ કે જે લોકોને બાકી છે તે લોકો ઓર્ડર કરી દેશે, અને જે લોકોએ ઓર્ડર કરી દીધી છે અને બુક મેળવી લીધી છે એ લોકો એક્સરસાઇઝ અહીં સુધીની કરી લીધી હશે પોઝિટિવ ડિગ્રીની. જે વિદ્યાર્થી મિત્રોને પોઝિટિવ ડિગ્રીનો વિડીયો જોવાનો બાકી છે તે આ વિડીયો ડ્રોપ કરીને પણ આગળનો વિડીયો પહેલાં જોઈ લે, કારણ કે જો એ વિડીયો તમે જોશો તો તમને એના નિયમો છે એ આ ડિગ્રીના પણ એમાં સમજાશે. તો આપણે જોઈએ આજે કમ્પેરેટિવ ડિગ્રી. જેને કાલે આપણે કીધું હતું અધિકતા દર્શક તુલના. એટલે કે કોઈ એક બાબત કરતાં બીજી બાબતને ચડિયાતી દર્શાવવી. દાખલા તરીકે હું તમારા કરતાં ઊંચો છું અથવા તો તમે મારા કરતાં ઊંચા છો, તો એક બાબતને બીજી બાબત કરતાં કેવી બતાવી? ચડિયાતી. તો એક બાબત કરતાં બીજી બાબતને ચડિયાતી દર્શાવવા માટે સીડીનો ઉપયોગ થાય. સીડી મીન્સ કમ્પેરેટિવ ડિગ્રી. એટલે કે સીડીનો ઉપયોગ થાય છે. આના વિશેષણ અને ક્રિયા વિશેષણના નિયમો આપણે આગળની ડિગ્રીમાં ભણી ગયા હતા, છતાં પણ હું તમને એક માત્ર યાદ કરાવી દઉં કે આ ડિગ્રીની રચનામાં વિશેષણ કે ક્રિયા વિશેષણની પાછળ જો એક સ્વર ધરાવતા હોય તો પાછળ શું લાગે? ER, અને એક કરતાં વધારે સ્વર ધરાવતા હોય તો આગળ શું લાગશે? મોર. આ એક વસ્તુ છે આપણે આગળના વિડીયોમાં ભણાવી દીધી છે. આટલું તમારે યાદ રાખવાનું છે. જોકે આપણે હમણાં રચના જોઈશું એટલે ખ્યાલ આવશે. તો પહેલાં જોઈએ કે આ ડિગ્રીનો ઉપયોગ ક્યાં થાય. તો આ ડિગ્રીનો ઉપયોગ કોઈ એક બાબતને તેના જ ગ્રુપની બીજી બાબત કરતાં ચડિયાતી દર્શાવવા થાય. દાખલા તરીકે ઓપ્પો, વિવો કરતાં સારો મોબાઈલ છે તો બે મોબાઈલની સરખામણી થઈ. હું તમારા કરતાં તો મારી અને તમારી એટલે કે વ્યક્તિગત સરખામણી થઈ. આપણે કહીએ કે અંગ્રેજી ગણિત કરતાં સહેલું છે તો એ વિષયની સરખામણી થઈ. એટલે એના જ ગ્રુપની બીજી બાબત કરતાં વધારે ચડિયાતી દર્શાવવા માટે થઈ અને ઉપયોગ થાય છે. જોઈએ એની રચના કયા પ્રકારની છે, એટલે કે સ્ટ્રક્ચર કયા પ્રકારનું છે. તો ઈયર, ધેન અથવા તો મોર, પછી અહીંયા વિશેષણ ક્રિયા વિશેષણ આવશે અને ધેન. એક ખાસ તમારે યાદ રાખવાનું છે કે THEN ન આવે, THAN આવે. વિદ્યાર્થી મિત્રો, આવી ભૂલ તો કરતા જ હોય છે, પરંતુ આપણે અત્યારથી જ ભૂલ છે એ દૂર થાય એવો પ્રયત્ન કરીશું. આનો અર્થ થાય ના કરતાં વધુ
અથવા તો ના થી વધુ. જોઈએ રચના પ્રમાણે જ પહેલું વાક્ય લખીએ. કાર બસ કરતા ઝડપી છે. કાર બસ કરતા ઝડપી છે. તો કાર ઇઝ ઝડપી એટલે શું થાય? ફાસ્ટ. એક જ સ્વર છે, કાલનો આપણે આ નિયમ જોયો તો. એક જ સ્વર એટલે ઈઆર લાગશે. કાર ઇઝ ફાસ્ટર ધેન બસ. આપણે કેવું છે? રાહુલ મેહુલ કરતા ઊંચો છે. તો રાહુલ મેહુલ કરતા ઊંચો છે. તો રાહુલ ઇઝ ટોલને શું થશે? ટોલર ધેન કોની સાથે સરખામણી કરવામાં આવી છે? મેહુલ. હવે કાલના વિડીયોમાં મેં એક વસ્તુ નહોતી બતાવી, એટલા માટે કે જેમ જેમ તમે અમારી સાથે સંકળાયેલા રહેશો અને વિડીયો જોતા રહેશો એમ જરૂર પડે હું એ વસ્તુ તમને સમજાવતો જઈશ, જેથી કરીને પ્રશ્ન થશે નહીં. હવે નામની જગ્યાએ જો સર્વનામનો ઉપયોગ થયેલો હોય તો શું થાય? તો આપણે એનું પણ ઉદાહરણ જોઈએ. આપણે એવું કહીએ કે તમે મારા કરતા હોશિયાર છો. તો હવે અહીંયા કરતા કોણ છે? તમે. તો યુ આર ક્લેવરર ધેન હા અહીંયા આવે આઈ. શું આવે? આઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પ્રશ્ન કરતા હોય કે સર અહીંયા અમને તો એવું શીખવવામાં આવે છે કે વાક્યમાં પહેલાં કરતા આવે ને પછી જ્યાં આવે ત્યાં શું આવે? કર્મ આવે. તો એવું નથી હોતું. આમાં બંને છે ને એની સરખામણી કરવામાં આવી છે. એટલે બંને રૂપ છે એ કરતાના જ હોવા જોઈએ, કારણ કે સરખામણી હંમેશા બે સમાન પદની થાય. તો એટલા માટે અહીંયા કર્મનું રૂપ ન મૂકતા આ આવે. એટલે યાદ રાખો, ડિગ્રીમાં હંમેશા કોનું રૂપ આવે? કર્તાનું રૂપ જ આવે. સ્પર્ધાત્મક પરીક્ષામાં અહીંયા બ્લેન્ક હોય ને એટલે આપી દીધું હોય આઈ, મી, માય અને માઇન, આવું આપી દીધું છે. તો સ્વાભાવિક જ છે કે અહીં જોશે કરતા છે તો અહીં કર્મનું રૂપ એમ કરીને મી મૂકી દેશે. તો શું થશે? તો કે પરિણામ ભોગવવાનો વારો આવશે. કારણ કે આવું હોય ત્યારે તમે આવું લખો તો ચોક્કસ એ ખોટું પડશે ને પડશે. એટલે યાદ રાખવાનું છે કે બંને રૂપ છે એ કોના મુકાય છે? કરતાના. કદાચ માન લો કાંઈ શી કેવું હોત બરોબર, તો એનું હર ના આવત, શી જ મૂકવું પડે. તો આટલું યાદ રાખવાનું છે કે જો કર્તાનું રૂપ હોય આગળ તો એની સરખામણી કર્તા સાથે જ થઈ છે, એટલા માટે કર્તાનું રૂપ જ પાછળ પણ મૂકવું. બસ આટલું ખાસ અગત્યનું છે. હવે આને કદાચ કાળ પ્રમાણે આપણે જોઈએ તો કાળ પ્રમાણે પણ એ જ નિયમ ફોલો કરી શકાય. એટલે કે રોહન મારાથી વધુ કમાય છે. કમાવું એટલે નિયમિત ક્રિયા, સાદો વર્તમાન કાળ. તો રોહન, હવે સાદા વર્તમાન કાળમાં નામ સાથે કેવું રૂપ આવે? એસીએસ વાળું. રોહન અંશ મોર ધેન, અને મારાથી એટલે આઈ, નોટ મી. સમજાણો? કાળ હોય તો એ કાળ તમારે જાળવી રાખવાનો. આપણે ટુ બીના રૂપવાળા વાક્ય લખ્યા. અથવા તો કદાચ માની લો કે તમને બીજી ક્યાંય કાળવાળો પ્રશ્ન હોય તો એ ટેન્સની ખાલી જગ્યા ને બધું આપણે શીખવતા એમાં શીખવેલું છે. અહીં કરતા બાબતે ખાસ ધ્યાન રાખવાનું હતું એ મેં તમને સમજૂતી આપી દીધી છે. તો હકાર વાક્ય રચના આની કંઈક આ પ્રકારની હોય છે. નકાર વાક્ય રચના જોઈએ એના પહેલા હકાર વાક્ય રચનામાં એક બીજી વાક્ય રચના પણ આપણે જોવાની છે. તો સામાન્ય રીતે કમ્પેરેટિવ ડિગ્રી છે એમાં એક બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે
કે કમ્પેરેટિવ ડિગ્રીમાં જ ડબલ કમ્પેરેટિવ ડિગ્રી આવતી હોય છે. ડબલ કમ્પેરેટિવ ડિગ્રી મીન્સ તો કે તુલના છે એ કંઈક અલગ રીતે થતી હોય એ પ્રકારની વાત છે. જોઈએ કયા પ્રકારની વાત છે તો કે હવે આપણે જે શીખવાના છીએ એ કેવી શીખવાના છીએ તો કે ડબલ કમ્પેરેટિવ ડિગ્રી. ડબલ કમ્પેરેટિવ ડિગ્રીમાં તમારે શું રચના એની યાદ રાખવી પડશે. તો એની રચના છે ER એન્ડ ER અથવા તો મોર એન્ડ મોર, વધુ ને વધુ. ઘણી વખત ક્રિયા છે એમાં સતત વધારો ઘટાડો થતો હોય આવી સ્થિતિ દર્શાવવા માટે ડબલ કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. દાખલા તરીકે તમે કહેશો કે દિન પ્રતિદિન હું વધુ ને વધુ શીખી રહ્યો છું. ક્રિયા એકને એક છે એમાં સતત શું થાય છે વધારો. એટલે આજની કક્ષાએ કાલમાં વધારો હોય તો એમાં પણ તુલના જ કરી તમે. આજની કક્ષાએ કાલની કક્ષા તમે વિચારો તો એ તુલના થઈ. તો એનો ઉપયોગ છે ડબલ કમ્પેરેટિવ ડિગ્રીમાં થાય. આ ઉપરાંત તમે કહેતા હોય કે વધારેમાં વધારે ધારો કે આપણે કહીશું કે કાર વધારે ને વધારે ઝડપથી દોડી રહી છે તો એમાં પણ ક્રિયામાં છે એ સતત વધારો કે ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. આવું જ્યારે હોય ત્યારે ER અથવા તો મોર એન્ડ મોરનો ઉપયોગ થાય છે. પણ અહીં એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે અહીંયા કાળ હંમેશા કેવો જોવા મળે છે તો કે ચાલુ કાળ જોવા મળે. દાખલા તરીકે તમારે એવું કેવું છે, એક સરસ મજાનું વાક્ય છે કુમારી એલન સેમ્પલનું, ડે બાય ડે એટલે થાય દિન પ્રતિદિન આઈ એમ ગ્રોવિંગ મોર એન્ડ મોર. દિન પ્રતિદિન હું વધુ ને વધુ વિકસી રહ્યો છું. એટલે કે અહીંયા તમારામાં સતત શું થઈ રહ્યો છે, ગ્રો થઈ રહ્યો છે. બીજું એક વાક્ય સરસ મજાનું લખીએ જેથી કરીને શીખવાની મજા આવે. કાર ઇઝ રનિંગ ફાસ્ટ. એક જ સ્વર છે એટલે ફાસ્ટનું શું થયું, ફાસ્ટર એન્ડ ફાસ્ટર. તો અહીં તમને ખ્યાલ આવશે કે માની લો કે અહીંયા વાક્ય રચના છે એ કંઈક આ પ્રકારની તમને જોવા મળે છે અને બ્લેન્ક અહીં હોય તો અહીં તમારે ER વાળી વાક્ય રચનાથી ખાલી જગ્યા પૂરવાની થાય. અથવા તો અહીં પાછળ મોર એન્ડ આપેલું છે તો તમારે એ પ્રકારે લેવાનું રહેશે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા કાળ પ્રમાણે જે પ્રમાણે તમારે નોટ મૂકવાનું થતું હોય એ પ્રકારે નોટ મૂકવાનું થતું હોય છે. આ ઉપરાંત ડબલ કમ્પેરેટિવ ડિગ્રી જે છે એમાં આ તો આપણે કીધું કે એક જ દિશામાં સતત વધારો કે ઘટાડો. તમે કદાચ એવું કહેશો કે કોઈ વસ્તુ ઘટતી જાય છે તો પણ ચાલશે, પણ એક જ દિશામાં થયો. પરંતુ ઘણી વખત શું જોવા મળશે તો કે એક ડબલ કમ્પેરેટિવમાં એ પણ જોવા મળશે કાં તો પરિસ્થિતિ છે એકબીજાની વિરુદ્ધમાં ચાલતી હોય. એટલે કે તમે કહેશો કે સર હું જેમ વધારે વાંચું છું ને તેમ ઓછું યાદ રહે, તો આ પણ ડિગ્રી જ છે. તો એ તમારે ખાસ યાદ રાખવું પડશે કે એની રચના શું છે. તો એની રચના છે ધ મોર ધ મોર. આનો અર્થ થશે જેમ વધુ તેમ વધુ. બીજી લઈએ ધ મોર ધ લેસ. જેમ વધુ તેમ ઓછું. ત્યારબાદ ધ લેસ જેમ ઓછું તેમ ઓછું. અને ધ લેસ ધ મોર એટલે જેમ ઓછું તેમ વધુ. વાક્ય રચના ફટાફટ તમને યાદ રખાઈ દઉં. ધ મોર ધ મોર ધ મોર ધ લેસ ધ લેસ ધ લેસ ધ લેસ ધ મોર. એટલે કે જેમ વધુ તેમ વધુ, જેમ ઓછું તેમ ઓછું, જેમ વધુ તેમ ઓછું, જેમ ઓછું તેમ ઓછું અને જેમ ઓછું તેમ વધુ.
ગુજરાતી યાદ રાખવાની જરૂર નથી. ધ મોર ધ મોર, ધ મોર ધ લેસ, ધ લેસ ધ લેસ, ધ લેસ ધ મોર. એક સંસ્કૃતનો શ્લોક બોલતા હોય ને એવી રીતે આને યાદ રાખી શકાય. મેઇન વસ્તુ એ છે કે આવી તુલના આપણે કરતા હોઈએ છીએ. અહીં બધા માટે એક સરસ મજાની સ્ટ્રીક લઈ લઈએ. ધ મોર આઈ અર્ન, હું જેમ વધુ કમાઉં છું, ધ મોર આઈ સેવ. સાદો વર્તમાન કાળ આપણે જાળવી રાખીએ છીએ. જેમ હું વધુ કમાઉં છું તેમ હું વધુ બચાવું છું. ત્યારબાદ આપણે બીજું લઈએ. ધ મોર આઈ અર્ન, જેમ હું વધુ કમાઉં છું, ધ લેસ આઈ સેવ. ઘણાનું આવું પણ હોય, જેમ વધારે કમાતા હોય તેમ ઓછું બચાવતા હોય તેમ હું ઓછું બચાવું. ત્યારબાદ છે ધ લેસ આઈ અર્ન, ધ લેસ આઈ સેવ. તેમ હું શું કરું છું? જેમ ઓછું કમાવું છું તેમ ઓછું બચાવું છું. નેચરલ છે. અને ધ લેસ આઈ અર્ન, ધ મોર આઈ સેવ. જેમ હું ઓછું કમાવું તેમ વધારે બચાવું છું. કારણ લાઈફ આવી પ્રમાણ હોય કે જેની આવક ઓછી હોય છતાંય બચત એની વધારે હોય. બચત બીજો ભાઈ. આપણે જો કે બીજું કંઈ નથી ભણવાનું, આપણે ડિગ્રી ભણવાની છે. તો વાક્ય રચના એકદમ સરળ છે. આ વાક્ય રચના અંગે બીજું એક શીખવા જેવું છે કે જો વાક્ય રચના છે આ પ્રકારની તમને જોવા મળે, કેવી? તો કે ડબલ કમ્પેરેટિવની. તો અહીંયા મોરની આગળ ધ આર્ટિકલ વપરાય છે. જો તમે, એટલે કે આ બેમાંથી એક જગ્યાએ ખાલી જગ્યા હોય, બે જગ્યાએ ખાલી જગ્યા હોય નહીં. એટલે જો બ્લેન્ક અહીંયા આપેલી હોય અને અહીં ધ મોર ભળી જાવ તો અહીં શું આવશે? ધ મોર. અથવા તો અહીં ધ મોર છે તમને દેખાય તો પાછળની ખાલી જગ્યામાં મોરની આગળ જો આર્ટિકલની ખાલી જગ્યા પડી હોય તો ત્યાં શું આવશે? ધ. નહીતર ધ આર્ટિકલ છે સુપરલેટિવ ડિગ્રીમાં જ વપરાય, તમને ખ્યાલ છે. પરંતુ આ તમામ ઇન્ફોર્મેશન છે એ અમારી ઇઝી ઇંગ્લિશ બુકમાં અમે તમને આપી દીધી છે, જેથી કરીને કોઈ સમસ્યા નથી. છતાં પણ જો તમારે ખરીદવાની બાકી છે તો હું ઓબ્વિયસ કહું છું, કારણ કે આ બધી નોંધ થવાની નથી તમારાથી, એટલે બુક ઓર્ડર કરી દેવી એ જ હિતાવહ રહે છે. તો વાક્ય રચના તમને સમજાઈ ગઈ છે. શું થશે તો કે આપણે જોઈ લઈએ. કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ શું કરવા માટે થશે? અધિકતા દર્શક તુલના કરવા માટે થશે. એક જ ગ્રુપની બીજી બાબત સાથે સરખામણી કરવામાં ચડિયાતી દર્શાવવાની થાય તો કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. સામાન્ય વાક્ય રચના છે ઈયર ધેન, મોર ધેન. અને જો ડબલ કમ્પેરેટિવ ડિગ્રીમાં જઈએ તો ડબલ કમ્પેરેટિવમાં આપણે બે પ્રકારની ડિગ્રી વાક્ય રચના ભણ્યા. ઈયર એન્ડ ઈયર, મોર એન્ડ મોરવાળી. અને બીજી છે ડબલ કમ્પેરેટિવમાં તો કે ધ મોર ધ મોર, ધ મોર ધ લેસ, ધ લેસ ધ લેસ, ધ લેસ ધ મોર. વિદ્યાર્થી મિત્રો, આ ડિગ્રીનો વિડીયો જોવાની તમને ખરેખર મજા આવી છે. પહેલી વખત એવું થયું હશે કે હાલો આજે તો પ્રેક્ટિસ પણ કરવી છે, તો પ્રેક્ટિસ કરવી જ જોઈએ. ઓબ્વિયસ તમે ગમે ત્યાંથી આવા વાક્ય ગોતી કાઢો અને પ્રેક્ટિસ કરવા માંડો. અને આ વિડીયો છે એ તમારા મિત્રને શેર કરી દો. અત્યારે તમને પસંદ આવ્યું હોય તો લાઈક કરી દો, જેથી કરીને અમને ઉત્સાહ પણ વધે અને કામ કરવાની વધારે ઈચ્છા થાય. સામાન્ય સહજ અમે પણ તમારી જેમ જ છીએ કે કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ છે એ લાવી રહ્યા છીએ. અને બીજું કે તમારા અંગ્રેજી શીખવાની ઈચ્છા પણ પૂરી કરી રહ્યા છીએ. બસ તમે અમારી સાથે આમ જ જોડાયેલા રહેશો. આભાર મિત્રો.